વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી એડિટિંગના જુદા જુદા ભાગ જોયા, એમાં પેટા ચેપ્ટર વિશે શીખ્યા. હવે આપણે ફંક્શન વિશે શીખવાનું છે. ફંક્શન એ અંગ્રેજી ભાષાનું બહુ મહત્વનું પાસું છે. કઈ વાક્ય રચનામાં કયું ફંક્શન કામ કરે છે એ બહુ મહત્વનું બાબત છે. જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આપણા ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બંનેના કોર્સમાં આ વ્યાકરણનો ફંક્શનનો ભાગ આવે છે. બંનેમાં થોડાક જુદી જુદી રીતે પ્રશ્ન પૂછાય છે, પણ એનો જે મૂળ હેતુ છે, એનું જે મૂળ કન્ટેન્ટ છે ફંક્શનનું, એ તમે ધોરણ 9માં પણ શીખ્યા છો અને ધોરણ 10માં પણ એની એ જ બાબત જો શીખશો તો કામમાં આવશે. અને 11 અને 12માં પણ આ ફંક્શન આવે જ છે. એટલે પહેલેથી તમારો પાયો જો આ ફંક્શનની બાબતોમાં મજબૂત હશે તો તમે 12મા ધોરણ સુધી ભણશો તો તમને કોઈ પણ પ્રકારની અંગ્રેજી વ્યાકરણમાં જે ફંક્શનનો ટોપિક આવે છે એમાં તકલીફ નહીં પડે. હવે ફંક્શન એ શું છે? તો ફંક્શન એ અંગ્રેજી વ્યાકરણની એક પ્રકારની કન્સ્ટ્રક્શન છે, વાક્ય રચના છે. જેમાં આપણે વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં 9 માર્ક્સના ફંક્શનને લગતા પ્રશ્નો પૂછાય છે, જેમાં 3 ભાગ છે. 3 3 3 એમ કરીને ભાગ પૂછાય છે. એક પ્રશ્ન એવો પૂછાય છે મેચિંગ ધ ફંક્શન, એટલે કે જોડકા આપ્યા હોય તમને એ વિભાગ અને બી વિભાગ, એમાં તમને એક બાજુ વાક્ય લખેલા હોય અને બીજી બાજુ ફંક્શનનું નામ લખ્યું હોય. જો તમે ફંક્શનને ઓળખતા હોવ તો એના આધારે આ ફંક્શનમાં આવું વાક્ય આવી શકે એને આધારે તમે ફંક્શન ઓળખી બતાવો અને સાચો જવાબ લખી શકો. આ મેચિંગ છે, જોડકા છે, જે 3 માર્ક્સના છે. મેં અગાઉ હમણાં ગયા અઠવાડિયે જ આની PDF ફાઇલ તમને મૂકેલી છે. જો આપણે કદાચ ટાઈમ મળશે તો માઇક્રોસોફ્ટ ટીમમાં એના વિશે ચર્ચા કરીશું, પણ તમને PDF ફાઇલ મૂકી છે. એમાં મેચિંગ્સના ઘણા બધા ઉદાહરણ પણ મૂકેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો એ ખાસ જોઈ લેજો કે મેચિંગ માટે એ બધા જ ફંક્શન આવ્યા છે. હવે એ સિવાય બીજા 6 માર્ક્સ એટલે 3 માર્ક્સનું મેચિંગ પૂછાય છે, બીજું 6 માર્ક્સનું એટલે કે બીજા 3 માર્ક્સ, 6 માંથી 3 માર્ક્સનું જે પૂછાય છે તે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પૂછાય છે. તમે જો ફંક્શનને બરાબર સમજાવો તો મેચિંગ તમારા માટે બહુ સરળ વસ્તુ છે 3 માર્ક્સ મેળવવા. બીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ તમારી દ્રષ્ટિએ કદાચ તમને એ થોડું અઘરું પડે, એટલા માટે અઘરું પડે કે એમાં શું હોય છે. તો ફંક્શન તો તમે જાણો જ છો. હવે ફંક્શન પ્રમાણે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું છે, એટલે વાક્ય પૂરું કરવાનું છે. અડધું વાક્ય આપ્યું હોય અથવા તો 1 કે 2 શબ્દ આપ્યા હોય, પછી ડોટ 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 કરીને આપ્યું હોય અને બ્રેકેટમાં લખ્યું હોય કે આ ફંક્શનથી તમારે આ વાક્ય પૂરું કરવાનું છે, જે આપણે હમણાં એક્ઝામ્પલ્સમાં જોઈએ છીએ. અને જો તમને આ ફંક્શન વિશે પૂરેપૂરા માહિતગાર હોવ અને એ ફંક્શનમાં કઈ વાક્ય રચના વપરાય છે એ તમને ખ્યાલ હોય તો તમે ચોક્કસપણે એ વાક્ય પૂર્ણ કરી શકો, જેને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કહેવાય. તો એવા 3 વાક્ય પૂછાય છે અને 3 માર્ક્સના હોય છે. બીજા 3 માર્ક્સ એટલે કે 6 માર્ક્સ થઈ ગયા. હવે ત્રીજા 3 માર્ક્સ કે જે આપણા 9 માર્ક્સનું પૂછાય છે એની વાત કરી રહ્યો છું. તો જે બીજા 3 માર્ક્સ છે એમાં પૂછાય છે MCQ ટાઈપનો પ્રશ્ન છે, જેને કમ્પ્લીટ ધ ડાયલોગ્સ કહેવાય છે. 2 મિત્રો છે, વાતચીત કરતા હોય, એમાં પહેલો મિત્ર પૂછે કે ચાલ મારી સાથે મહેસાણા આવવું છે, તો એનો સંવાદ, ડાયલોગ મતલબ સંવાદ, એટલે સંવાદમાં બીજો મિત્ર એવું કહે છે કે ના, મારે આજે ખેતરમાં જવાનું છે. તો આ એનો જવાબ થયો. તો તમને જે પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછ્યો અને એના અનુસંધાનમાં બીજો મિત્ર શું બોલશે એના માટે ડોટ 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 કરીને તમને ખાલી જગ્યા આપી હશે. એ ખાલી જગ્યાને અંતે એવું લખ્યું હશે કે તમે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી,
એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી, એક્સપ્રેસિંગ ઇમોશન્સ, આવા ફંક્શનના જે જુદા જુદા 19 થી 20 ફંક્શનો છે, આવા ફંક્શનના નામ બ્રેકેટમાં આપ્યા છે અને એ ફંક્શન મુજબ તમારે ત્યાં વાક્ય લખવાનું થાય. એટલે કે તમારે પહેલેથી ડાયલોગ્સ આખો લખવાનો અને પછી જે ખાલી જગ્યા છે એમાં ખાલી જગ્યામાં ફંક્શન મુજબ. હવે ફંક્શન પ્રમાણે તમારે જે વાક્ય લખવાનું થાય છે એમાં તમારે બહુ મગજનો ઉપયોગ કરવાનો નથી કે જાતે વાક્ય બનાવવાનું નથી. મેં પહેલા પણ કહ્યું કે આ એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે, એટલે કે આ પ્રશ્નની અંદર તમને નીચે 4 ઓપ્શન આપ્યા હશે, 4 વિકલ્પો આપ્યા છે, A, B, C, D, એટલે કે 4 વાક્યો આપ્યા છે. હવે મેં શરૂઆતમાં કહ્યું એમ કે જો ફંક્શનને બરાબર સમજતા હશો તો તમને એ વાક્ય શોધવામાં બહુ તકલીફ નહીં પડે, એટલે કે જવાબ શોધવામાં બહુ તકલીફ પડશે નહીં. એટલે જ કહું છું કે ફંક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એકવાર ફંક્શનને ઓળખી લીધું કે આ ફંક્શનમાં આ પ્રકારનું વાક્ય આવે અને ફંક્શનને સમજી લીધું તો તમારે આ 3 એટલે કે 9 માર્ક્સ ક્યાંય જવાના નથી. સેક્શન 3 માં પ્રશ્ન પૂછાય છે. એટલે કે ખાસ વિદ્યાર્થી મિત્રો, ફંક્શન જ્યારે શીખવવા જઈ રહ્યો છો, આજથી જ ફંક્શન આ શરૂ કર્યા છે, તો હવે પછીના તમામ વિડીયો જોવાનું ચૂકશો નહીં. વિડીયો જુઓ, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરી અને બેલ વગાડવાનું બિલકુલ ભૂલતા નહીં, કે જેથી કરીને જ્યારે જ્યારે પણ હું નવો વિડીયો મૂકું તો તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો તરત જ તમને ઓટોમેટિક નોટિફિકેશન તમારી યુટ્યુબ ઉપર મારો વિડીયો દેખાશે. તમારે કદાચ તમારા ધ્યાન બહાર ગયું હશે તો પણ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે આજે ફંક્શન હવે શીખવા માટે જઈ રહ્યા છીએ, તો એમાં છે ફંક્શન વાઇઝ એક્સપ્લેનેશન. મેં તમને પીડીએફ મોકલી તો એમને તમને મોકલી દીધા છે લખીને બધા, પણ હવે એને સમજવાની આપણે અહીંયા કોશિશ કરીશું. તો દરેક ફંક્શનનું એક્સપ્લેનેશન કરીશું, પણ એમાં મેચિંગમાં તો તમને ખ્યાલ આવી જશે અને મેચિંગ સમજવામાં પણ અહીંથી દરેક ફંક્શનનો ઉપયોગ કરીશું. એટલે મેચિંગમાં આપણે બહુ જતા નથી, પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એ બંનેના ઉદાહરણ સાથે આપણે આ વસ્તુ સમજવાની કોશિશ કરીએ છીએ. હવે તમે જુઓ કે શરૂઆતમાં આપણે છે અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાળું ફંક્શન લેવા જઈશું અને પછી કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એનું પણ ઉદાહરણ આપીને દરેક સમજીશું. આજના દિવસે આ વિડીયોમાં આપણે 2 ફંક્શન શીખવાના છે. કયા? તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અને બીજો છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આ બંને ફંક્શનમાં તમે જુઓ કે પહેલું જોઈએ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે ભૂતકાળ, ઇવેન્ટ એટલે પ્રસંગ. કોઈ ભૂતકાળની ઘટના સૂચવતું હોય, ડિસ્ક્રાઇબિંગ એટલે સૂચવવું, દર્શાવવું, વર્ણન કરવું. તો એમાં શું આવે, કેવા પ્રકારની વાત કરીએ તો સિમ્પલ અથવા તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચના હોય અથવા તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. હવે જેથી વખતે આપણે કાળ શીખ્યા છીએ તો આપણને ખબર જ હોય કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવી વાક્ય રચના આવે, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં કેવી વાક્ય રચના આવે. કાળના વિડીયો તમે જોઈ લો તો પણ ખબર પડે. પણ મને ખબર છે કે તમે એ પાછું જોવા જશો નહીં, એટલે મેં ફરીથી તમારી સરળતા ખાતર, તમને સરળ રીતે આવડે એટલા માટે ફરીથી મેં એના જે માળખા છે, ફ્રેમ પેટર્ન છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે બને અને સિમ્પલ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ કેવી રીતે બને એના માળખા મેં તમને આપ્યા છે. આપણે જગ્યાના અભાવે એનું જે ઉદાહરણ રૂપે વાક્ય છે એની સાથે લખ્યું છે. તો કર્તા ભૂતકાળનું રૂપ, કર્મ, અન્ય શબ્દ. તો અહીંયા તમે જુઓ, આઈ મેટ મિસ્ટર રાવલ એટ ધ ટ્રેનિંગમાં મિસ્ટર રાવલને હું મળ્યો. તો અહીંયા મેં ભૂતકાળનું રૂપ છે એના નીચે અંડરલાઈન કરી છે, એટલે કે આ બહુ મહત્વનું છે. વાક્યમાં તમે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય કરવા જાઓ ત્યારે ભૂતકાળનું રૂપ આવવું બહુ જરૂરી છે. બીજી એની પેટર્ન છે કર્તા ડીડ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. તો અહીંયા હી ડીડ નોટ ટેલ એની જોક એટ ધ પાર્ટી. પાર્ટીમાં એને કોઈ પણ જોક કહ્યો નહીં. તો અહીંયા ડીડ નોટ એટલે ભૂતકાળ થઈ ગયું. તો ભૂતકાળનું જે ચિહ્ન છે એ અહીંયા આપવું જોઈએ. અહીંયા ડીડ આવ્યું છે માટે અહીંયા ક્રિયાપદનું આપણે મૂળ રૂપ કરીએ છીએ.
હવે અહીંયા તમે જુઓ મિત્રો, ત્રીજું છે કર્તા વોઝ વેર આઈએનજી વાળું, એટલે કે આ કન્ટિન્યુઅસ ટેન્સ આવે. ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. સોનલ વોઝ બેકિંગ પાણીપુરી દેન, તો પછી સોનલ એમ કે પાણીપુરી બનાવી રહી હતી. તો આ શું થયું કે એના પેટર્ન છે, પેટર્ન પ્રમાણેના વાક્યો છે. તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, જે મેં કહ્યું ને શરૂઆતમાં કે પાસ્ટ ઇવેન્ટ મતલબ કે ભૂતકાળમાં કોઈ ઘટના બનેલી હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટના નામથી એ ફંક્શનને આપણે ઓળખીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે કાળ નથી વાત કરતા, કાળ નહીં પણ પાસ્ટ ઇવેન્ટ ક્યારે બને તો એમાં પાસ્ટ ઇવેન્ટ બતાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ આવડતો હોય તો આપણે કરી શકીએ. અહીંયા હવે બીજું એના એક્ઝામ્પલ્સ આપે છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાના છે. તો કેવી રીતે? તો એક્ઝામમાં તમારે શું હશે? વેન આઈ સો હિમ, આટલું જ લખ્યું હશે. કેટલું લખ્યું છે? વેન આઈ સો હિમ. પછી અહીંયા ડોટ 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 કરીને આપી દીધું છે, લખ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર. અને અથવા તો કૌંસમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની સૂચના ઉપર મારી છે અને અહીંયા કૌંસમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. શું લખ્યું હશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તમારે કમ્પ્લીટ તો કરવાનું જ છે આ વાક્યને, એટલે અહીંયા લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું થશે? તો પાસ્ટ ઇવેન્ટ કેવી રીતે દર્શાવવાનું? તો અહીંયા વેન આઈ સો હિમ, જ્યારે મેં તેને જોયું, તો ત્યારે એક તો પાસ્ટ ઇવેન્ટ આવે એટલે ભૂતકાળ આવવું જોઈએ એવું મગજમાં છે. ભૂતકાળ માટે કોઈ પણ વાત ભૂતકાળનું રૂપ હોવું જોઈએ અથવા તો ચાલુ કાળ. પણ વેન છે એટલે વેન વાળું વાક્ય સાદો ભૂતકાળ છે, તો પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય એવું આપણે જે તે વખતે કાળ શીખ્યા ત્યારે શીખ્યા હતા, કહ્યું હતું તમને. તો અહીંયા મેં એને જોયો ત્યારે એ કોઈ પ્રવૃત્તિ કરી રહ્યો હતો. શું કરી રહ્યો હતો? તો હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તમે એવું પણ લખી શકો હી વોઝ વોચિંગ ટીવી, he was watching the cricket match on the TV, he was making food, he was making tea. કોઈ પણ વાક્ય તમે લખી શકો, એવું જરૂરી નથી કે આ જ વાક્ય લખવું જોઈએ. બીજું વાક્ય છે અભય પાસ્ડ ઓલ. અભય એકલું જગ્યા આપેલું છે, પછી ડોટ 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 આપે એટલે આ ખાલી જગ્યા હોય અને પછી એ લખ્યું હોય કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો અભય એકલો, તો એના માટે શું? તો તમે કોઈ પણ વાક્ય લખી શકો. અભય પાસ્ડ ઓલ ધ એક્ઝામિનેશન વિથ ગુડ માર્ક્સ. અભય વોઝ વેરી ક્લેવર બોય, એવું પણ લખી શકો તમે. વાક્ય અહીંયા અભયને લગતું કોઈ પણ તમારે સિમ્પલ અથવા તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ દર્શાવતી ઘટનાનું તમારે લખવું પડે. પાસ્ટ ઇવેન્ટ, અહીંયા ઇવેન્ટ બતાવવું પડશે. અભય વોઝ ક્લેવર બોય એટલે અભય હોશિયાર હતો એવું તમે કહી શકો, બરાબર. એનો મતલબ કે અત્યારે હતો નહીં, પ્રાથમિકમાં ભણતો હતો ત્યારે હતો, હવે નથી. તો એક ઇવેન્ટ બની શકે એના માટે. અભય પાસ્ડ ઓલ ધ એક્ઝામિનેશન વિથ ગુડ માર્ક્સ. અભય વેન્ટ ટુ ટેમ્પલ લાસ્ટ ઇવનિંગ. તો આ રીતે અભય આપ્યું છે, તો અભયને લગતા કોઈ પણ ક્રિયાપદો, પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે ક્રિયાપદ વાપરો એ ભૂતકાળનું, સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળનું હોવું જોઈએ. મિત્રો આ થઈ વાત કમ્પ્લીટ ધ સેન્ટેન્સની. હવે થાય છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. આપણે બે એક જ ફંક્શનને બે જગ્યાએ ઉપયોગ થાય એ રીતે સમજવાનું છે. તો કમ્પ્લીટ ધ ડાયલોગ્સમાં કઈ રીતે પૂછાય છે પરીક્ષામાં? તો તમને આ રીતે આપ્યું છે રોનક અને વિમલ બે જણા વાત કરી રહ્યા છે, મતલબ કે ડાયલોગ્સ કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે, આપણે કોન્વર્ઝેશન કરી રહ્યા છે એમ કહી શકીએ. તો આ બંને વાતો કરી રહ્યા છે. હવે જુઓ શું વાત કરે છે. તો રોનક બોલે છે when did you pass your 12th examination? તું ક્યારે 12માની પરીક્ષા પાસ કરી? તો વિમલ હવે શું જવાબ આપે? તો અહીંયા તો કશું જવાબ આપતો નથી. પરીક્ષામાં આપણને આવું પૂછાય, પણ અહીંયા બ્રેકેટમાં લખ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. જે મેં અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ લખ્યું છે, પણ અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એવું લખવાનું હતું, પણ નેક્સ્ટ ટાઈમ આપણે લખી દઈશું. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ લખ્યું છે. હવે પાસ્ટ ઇવેન્ટ લખ્યું છે. હવે પાસ્ટ ઇવેન્ટ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ સિમ્પલ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય. તો અહીંયા તમારે તકલીફ ઓછી છે. કેમ કે A B C D આ ચાર આપ્યું છે. હવે તમને કહ્યું કે સિમ્પલ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પણ જુઓ આ સરળ છે, સાથે સાથે મૂંઝવણ કન્ફ્યુઝન વાળું પણ છે. તમે એમ સમજી લો કે ભૂતકાળના રૂપ વાળું હશે એ જવાબ હશે, તો અહીંયા ભૂતકાળ છે, અહીંયા પણ ભૂતકાળ છે, અહીંયા ભૂતકાળ છે અને અહીંયા ભૂતકાળ છે. ચારેય વાક્યો ભૂતકાળના જ છે. તો
તો હવે કયું? તો હવે આવું કન્ફ્યુઝન થાય જ્યારે પાસ્ટ ઇવેન્ટમાં, તો આપણને રોનકે જે પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર આપણે જવાનું કે શું પ્રશ્ન પૂછ્યો છે, શાના વિશે પૂછ્યું છે. તો when did you pass your 12th examination? તારી 12માની પરીક્ષા તે ક્યારે પાસ કરી? તો પૂછે છે ક્યારે પાસ કરી. ક્યારે એટલે સમય આવે, તો તમે આમાંથી શોધો વાક્યો કે સમય દર્શાવતા. તો જુઓ અહીંયા બધું કન્ફ્યુઝન થાય છે. દરેકમાં સમય તો છે, પણ શેનો સમય તમારે જણાવવાનો છે કે 12માની પરીક્ષા પાસ કર્યાનો સમય. તો આમાં કહે છે કે આઈ પાસ્ડ રેઝોલ્યુશન ઇન 12th. રેઝોલ્યુશન કોઈ સ્પેલિંગ જ નથી એટલે એ તો આવશે જ નહીં. ચલો અહીંયા આઈ વોઝ સ્ટડીંગ 12th. હવે પૂછ્યું છે તમને પાસ ક્યારે કરી એનું, ત્યારે અહીંયા શું છે કે 2012માં ભણતો હતો, તો એ પણ જવાબ ના થયો. આઈ વોઝ ઇન 12th in 2012. એ જવાબ સાચો છે, બરાબર, કદાચ માની લો જવાબ સાચો હોઈ શકે, પણ એ તો કેવું 12માં હતો 2012માં. તો ત્રણેય જવાબો સેટ નથી થતા. પણ એને જે જવાબ પ્રશ્ન પૂછે છે when did you pass, તો આઈ પાસ્ડ. જવાબ આ રીતે તમને પૂછે તમે શું કરો છો, તો હું વાંચું છું. તો એવી રીતે યુ પાસ, તો આઈ પાસ્ડ. તો આઈ પાસ્ડ ઇટ એટલે 12th એક્ઝામિનેશન ઇન 2012. એટલે આ પરફેક્ટ આપણો જવાબ છે. તો આને આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણો જવાબ આ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આમ દેખાવે સરળ છે, પણ ઘણીવાર ઉતાવળ કરવામાં કન્ફ્યુઝન થઈ જાય અને જવાબ આપણે ખોટો લખી દઈએ. હવે આપણે જુઓ કે બીજું છે આપણું ફંક્શન એક્સપ્રેસિવ પોસિબિલિટીઝ. હવે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે શક્યતા, સંભાવના. એક્સપ્રેસિંગ એટલે રજૂ કરવું. તો આ શક્યતા, સંભાવના રજૂ કરવા માટે જે વપરાય એને પોસિબિલિટી. તો આપણે ગ્રામર જે મોડેલ ઓક્ઝિલરી રીત શીખ્યા, તમે વિડીયો જોજો મોડેલ ઓક્ઝિલરી રીતનો, એમાં મેં અને માહિતી વિશે શીખેલા જ છીએ. કાળ વખતે કાળના વિડીયો હશે એમાં છે જ સાથી. તો સંભાવના અને શક્યતા સૂચવે છે આ પોસિબિલિટી નામનું ફંક્શન. એની વાક્ય રચનામાં જોઈએ તો આપણે અહીંયા છે કર્તા, પછી મે ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા મે આવી જાય છે. તો જુઓ કર્તા, મે ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. તો અહીંયા કર્તા ઈટ છે, મે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે બી, રેન અન્ય શબ્દ, રેન નાઉન અન્ય શબ્દમાં આવી જાય છે. તો ઇટ મે બી રેન નાઉન, કદાચ અત્યારે વરસાદ થશે, શક્યતા છે. કારણ કે વાદળા ઘેરાયા હોય અથવા તો અતિશય બફારો હોય, ગરમી હોય, તો આપણે ઘણીવાર આપણા વડીલોને સાંભળીએ છીએ કે ભાઈ આટલી બધી ગરમી પડે છે તો વરસાદ થવું જોઈએ. તો એ શક્યતા છે, સંભાવના છે, થતો પણ હોય છે ને નથી પણ થતો. તો એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, એમાં આ રીતે તમને પૂછ્યું છે કે there are many clouds in the sky. બરાબર. હવે આપણે એક્સપ્રેસિવ પોસિબિલિટીનું જ વાક્ય ને કમ્પ્લીટ કરવાનું છે, એટલે અહીંયા બ્રેકેટમાં લખતા નથી કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તમને એક્ઝામમાં આવું લખીને આપ્યું છે કે આ અડધું વાક્ય છે પૂરું કેવી રીતે કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે અહીંયા લખ્યું હોય ને એક્સપ્રેસિંગ પોસિબિલિટી અહીંયા કૌંસમાં, એટલે શું કરે કે ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કોતો એક્સપ્રેસિંગ લખી દેશે, કોતો પોસિબિલિટી લખી દેશે, કોતો એમને એમ આખું લખી દેશે. પણ એવું નથી મિત્રો, આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, એટલે આ ફંક્શનનો ઉપયોગ કરી દે કે જેની અંદર મે અને માઇટ નામના શબ્દો આવતા હોય અને એનો ઉપયોગ કરી અને તમારે આ વાક્ય અહીંયા પૂરું કરવાનું છે. તો જુઓ અહીંયા there are many clouds in the sky, આવું વાક્ય આપ્યું છે પરીક્ષામાં. આ ડોટ ડોટ લખ્યું ને નથી આપ્યું, એ મેં અત્યારે જવાબ તરીકે લખ્યું છે. અને પછી અહીંયા આપ્યું છે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો તમારે શું કરવાનું થાય, તો ઇટ મે બી રેન, કદાચ વરસાદ થશે. કેમ, તો ઘણા બધા વાદળો છે આકાશમાં, અને વાદળો જ્યારે ઘેરાયા હોય તો વરસાદની સંભાવના થાય. બીજું વાક્ય છે મોહિત હેઝ એ કમાન્ડ ઓવર ઇંગ્લિશ. મોહિતને સારો કમાન્ડ છે, ઇંગ્લિશ વિષય ઉપર એનું પ્રભુત્વ સારું છે મોહિતને. આવું વાક્ય તમને આપેલું છે. પછી ડોટ ડોટ કરીને વાક્ય અડધું છે, પછી બ્રેકેટમાં અહીંયા લખ્યું છે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શું શક્યતા છે મોહિતને પ્રભુત્વ અંગ્રેજી ઉપર હોય, તો પછીની શક્યતા શું છે, તો અહીંયા લખી શકીએ કે હી મે જોઈન ટુ સ્ટડી ઇંગ્લિશ લિટરેચર. હી મે જોઈન, એ જોડાશે અભ્યાસ કરવા માટે અંગ્રેજી સાહિત્યનો, કારણ કે અંગ્રેજી ઉપર પ્રભુત્વ હોય તો એ શક્યતા રહેલી છે. એ પછી ડોક્ટર બનવા ના જાય કે બીજું કંઈ કરવા ના જાય,
કે ગુજરાતી વિષય સાથે કોલેજ ના કરે, પણ એને જેના ઉપર પ્રભુત્વ છે તો એ સાહિત્ય ભણે એવી શક્યતા રહેલી છે. હવે એના પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. જો મિત્રો સમજી લેજો જરા. તો આ પણ સંવાદ આવે જેમ અગાઉ જોયું તેમ. હવે તો પછી અગાઉના જેમ જ બધા જ આ રીતે દરેક ફંક્શનને આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ ડાયલોગ્સ થી આપણે શીખવાના છે, કારણ કે લખ્યું છે કે એક ફંક્શન શીખવાના છે, ફંક્શન વાઇઝ એક્સપ્લેનેશન. દરેક ફંક્શનનું એક્સપ્લેનેશન આપણે અહીંયા કરવાનું છે. અહીંયા રિંકલ અને દિશા બે વાતચીત કરે છે. રિંકલ પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ જોઈન અસ ઓન અ ટૂર? તારે ટૂરમાં તું અમારી સાથે જોડાઈશ? તારે જોડાવાની ઈચ્છા છે? બરાબર. દિશા કઈ બોલતી નથી એ વખતે, પણ આપણે બોલવાનું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો દિશા શું બોલી હશે એની શક્યતા રહેલી છે એ આપણે હવે અનુમાન કરવાનું છે. અનુમાન કરવા માટે આપણે બોર્ડ વાળાએ 4 વાક્યો આપેલા છે, A, B, C અને D. આ ચારમાંથી કયો શબ્દ જવાબ હોઈ શકે? પહેલો જોઈએ, શ્યોરી આઈ મે ગો ટુ માય અંકલ. સૌથી પહેલા તો આપણે એવું વિચારીએ પોસિબિલિટી છે એટલે મે વાળું વાક્ય હોય, મે કે માઇટ વાળું એ વાક્ય જોઈ લઈએ. તો મે આમાં પણ છે, મે આમાં નથી એટલે કેન્સલ કરી નાખો. પછી આમાં પણ નથી એટલે બી અને ડી તો તમારે કેન્સલ જ કરી નાખવાના. જવાબ એમાં નથી, જવાબ આ બેમાં જ છે. હવે આ બેમાં જવાબ છે તો એક તો પેલું શ્યોરી આઈ મે ગો ટુ માય અંકલ્સ પ્લેસ ઓન ધેટ ડે, અને સી માં એવું કે છે વેન આઈ મે પાસ થ્રુ ધ ગાર્ડન. હવે આઈ મે પાસ થ્રુ ધ ગાર્ડન, હું ગાર્ડનની બગીચાની બાજુમાં બગીચામાં થઈને પસાર થઈશ. હવે આ પ્રશ્ન શું પૂછે છે તમે જુઓ, ટૂરમાં જોઈન થઈશ મારી સાથે, અથવા તો જોઈન થવાની ઈચ્છા છે તારી? તો પ્રશ્ન એવો કે જવાબ એવો કે સારું હું બગીચામાંથી પસાર થઈશ, તો એને તો કોઈ લેવા દેવા નથી. મેં બે કાઢી નાખે છતાં એનું ગુજરાતી સમજી લઈએ. આઈ કેન સ્ટે ધેર ફોર અ ડે, એક દિવસ હું ત્યાં રોકાવાની છું, તો એ પણ કઈ જવાબ નથી. તમને ટૂરમાં આવવા માટેનું પૂછે છે ત્યારે તમે એવું કહો છો કે હું એક દિવસ રોકાવાની છું. એકચ્યુઅલી આઈ એમ ટુ વિઝિટ સુનિતા ઓન ધેટ ડે. હવે અહીંયા કહે છે કે એકચ્યુઅલી હકીકતમાં આઈ એમ ટુ વિઝિટ સુનિતા ઓન ધેટ, એ દિવસે મારે સુનિતાની વિઝિટે જવાનું છે. આઈ એમ ટુ વિઝિટ, મારે મુલાકાત લેવાની એટલે કમ્પલસરી ફરજિયાત જ છે. બરાબર. તો સંભાવના ના થઈ. અહીંયા સંભાવના થાય છે શ્યોરી આઈ મે ગો ટુ માય અંકલ્સ પ્લેસ ઓન ધેટ ડે, એ દિવસે મારા કાકાના ઘેર જવાનું કદાચ થાય, એટલે શ્યોરી હું નહીં આવી શકું. તો જવાનું થાય, મે ગો ટુ, હજી જવાનું ફાઇનલ નથી પણ કદાચ થાય તો હું ના આવી શકું. તો મે થી બતાવે છે એટલે અહીંયા સંભાવના અથવા તો શક્યતા જે રહેલી છે એ દર્શાવે છે. તો એ રીતે આપણો જવાબ અહીંયા સાચો છે એટલે મેં અહીંયા ખરાની નિશાની કરી છે, અહીંયા આ સાચો હતો છે. તો વિદ્યાર્થી મિત્રો આખું જ જે ફંક્શન વાઇઝ એક્સપ્લેનેશન છે, તમે ભલે અત્યારે 9મા ધોરણમાં હોવ કે 10મા ધોરણમાં હોવ, મેં તમને આના ફોટોકોપી અથવા તો પીડીએફ મોકલી રહ્યો છું બંને ગ્રુપમાં. અને ધોરણ 11 અને 12મા વાળા વિદ્યાર્થીઓ હોય અને એમને પણ જો ફંક્શન શીખવા હોય તો એ લોકો પણ આ વિડીયો જોશો, કારણ કે ગ્રામરના તમામ વિડીયો ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ચારેય ધોરણોમાં મોકલવામાં આવે છે. કારણ કે જે 9માં આવે છે એ જ 10માં આવે છે, 10માં આવે છે એ જ 11માં આવે છે, 11માં આવે છે એ જ 12માં આવે છે. એમાં નાજુક 2-3 નાના ફેરફારો હોય છે. એ જે ફેરફારો હોય એ તમને, પણ જે પાયાની બાબત છે એ તો બધામાં સમાન જ હોય છે. એટલે 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓએ આ જે ફંક્શન વાઇઝ એક્સપ્લેનેશન છે એ તમારી ગ્રામરની નોટમાં, તમારે કદાચ આ વિડીયોમાંથી લખતા ના ફાવે અથવા તો હું વચ્ચે આવતો હોઉં તો તમને જે ફોટોકોપી મોકલી છે એમાંથી, અને અથવા તો એક પીડીએફ ફાઇલ મોકલી છે એમાંથી, એ સિવાય પણ તમને મેં પેજની એટલે કે બેચિંગ માટે જે પીડીએફ મોકલી છે એમાં પણ તમને ઘણી બધી એક્ઝામ્પલ્સ આમાંથી મળી રહેશે. એટલે આ તમે એક વ્યાકરણની નોટમાં 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને ફરી યાદ કરાવું છું કે વ્યાકરણની નોટમાં લખી દેશો, જેથી કરીને તમારે આ કામમાં આવે અને ઉપયોગ થાય. ફરી એકવાર તમને યાદ કરાવું છું કે આ વિડીયો જ્યારે જુઓ ત્યારે સબસ્ક્રાઇબ, લાઈક અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. કારણ કે જેટલા વિડીયો બનશે સબસ્ક્રાઇબ કરેલું હશે તો ઓટોમેટિક યુટ્યુબ ઉપર મારો વિડીયો જનરેટ થઈ જશે, કે જેથી તમારું કદાચ ધ્યાન બહાર ગયું હોય તો પણ તમને ખ્યાલ આવી જશે.
થેન્ક યુ વેરી મચ.